સર, આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે. કેટલા મકાનનું લિસ્ટ હતું ને કેટલા મકાન હાલ ડિમોલેશન થઈ ગયા? ઘોઘા પોલીસ સ્ટેશનના જે આડોડિયાવાસ વિસ્તાર જે છે ત્યાં બુટલેગરો તથા અસામાજિક તત્વો દ્વારા જે સરકારી જમીન જે છે તેની ઉપર રહેઠાણ બનાવી તેમજ દુકાનો હોય તેને લોકેટ કરી માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે કોર્પોરેશન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે જરૂરી ઇટાચી તથા જેસીબી સાથે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. આ ડિમોલિશનમાં આશરે 8 જેટલા પીઆઈ શ્રીઓ, 20 જેટલા પીએસઆઈ શ્રીઓ તથા 200થી બી વધારે પોલીસને સાથે રાખી અને આ જે બુટલેગર્સ તથા જે છે શરીર સંબંધી ગુનાના આરોપીઓનું ડિમોલિશનનું કામગીરી હાલમાં વહેલી સવારથી ચાલુ છે. સર, જે સરકારશ્રીની જમીન હોય મામલતદારશ્રી નીચે આવતો હોય તેવા મકાનોનો કાર્યવાહી ક્યારે કરવાનો? હા, તેવા જે ઈસમો જે છે તેને બી લોકેટ કરેલા છે અને આગામી સમયમાં તેઓને બી ટાર્ગેટ કરી અને તેઓનું બી ડિમોલિશનનું કામગીરી કરવામાં આવનાર છે. આજે 8 જેટલા અસામાજિક તત્વો તથા 12 થી 15 જેટલી દુકાનો નું ડિમોલિશન થઈ ગયેલું છે અને બીજી જે ડિમોલિશનની કામગીરી કોર્પોરેશનને સાથે રાખી અને કામગીરી હાલમાં ડિમોલિશનનું ચાલુ છે. થેન્ક યુ.